આજે આપણે ગાજરનો સંભારો બનાવીશું। બહુ સરસ લાગશે। કાચો પાકો જ હોય અને સામગ્રીમાં કાકડી, કેપ્સિકમ, ગાજર, દાડમ, ટામેટું, એક લીલું મરચું નાખવાનું। ગાજરને છીણી લેવાનું અને કેપ્સિકમને ઊભી સ્લાઈસ કરી લો, કાકડીને પાતળી ઊભી સ્લાઈસ કરી લો, એક ટામેટું નાનું એને ઊભી સ્લાઈસ કરીને સમારી લો। ગાજરમાં ચપટી મીઠું નાખવાનું અને એને પહેલાં સાઈડ પર મૂકી દેવાનું, ત્યાં સુધી બીજું શાક આપણે સમારી લેવાનું। ત્યાં સુધી મીઠું અને ગાજર મિક્સ હશે એટલે થોડું પાણી છૂટશે, એટલે ગાજરમાંથી મુઠ્ઠીથી બધું પાણી નિતારી લેવાનું। એક વાસણમાં ચમચો તેલ મૂકવાનું અને ગેસ મીડિયમ રાખવાનો। રાઈ નાખો, મરચું નાખો અને કાકડી નાખો પહેલાં અને એને સાંતળી લો। લીલું મરચું અને કાકડી નાખી છે એને બરાબર સાંતળી લેવાની અને ફાસ્ટ ગેસ રાખવાનો, સ્લો ગેસ નહીં રાખવાનો। કાકડીને આપણે ઊભી સ્લાઈસ કરીને એ પહેલાં એને ઉપરથી એનું છોડું થોડું હલકું દૂધી છીણીએ એવી રીતે પાતળું છીણી લેવાનું। એકદમ છોડું નહીં છીણી લેવાનું, જેથી એને ચડતા વાર ના લાગે। યાદ રાખે કે આને ઢાંકવાનું નહીં, કેમ આ ટિપ્સ છે કે એને ઢાંકવાનું નથી, નહીં તો શાક થઈ જશે। આપણે એને કડક રાખવાની છે ને ક્રિસ્પી રાખવાની, એટલે એને ફાસ્ટ ગેસ પર સાંતળવાનું છે અને બધું જ ફાસ્ટ ગેસ પર સાંતળવાનું છે। બીજું કે હવે એની શેકાઈ જાય એટલે એમાં કેપ્સિકમ નાખો અને કેપ્સિકમને બરાબર સાંતળી લો। યાદ રહે કે મીઠું હમણાં નથી નાખવાનું, કેમ એક ગાજરમાં તો નાખ્યું જ છે અને હમણાં મીઠું નાખીશું તો પાછું મીઠાનું પાણી નીકળશે। અને આ ફાસ્ટ ગેસ પર જ આ ટિપ્સ છે કે આને ફાસ્ટ ગેસ જ કરવાનો, કારણ કે 5 મિનિટમાં થઈ જાય છે। અને આ કાચો પાકો જ સંભારો હોય, સંભારો કોઈ ઢાંકીને નહીં બનાવવાનો, નહીં તો એ શાક થઈ જાય। કેપ્સિકમને નોનસ્ટોપ હલાવતા રહેવાનું અને હલાવતા જોવાનું કે ગેસ ધીમો તો છે નહીં, ગેસ ફાસ્ટ જ રાખવાનો। આપણે પહેલાં તેલ નાખ્યું અને રાઈનો વઘાર કર્યો, જીરું નાખવું હોય તો નાખી શકો અને લીલા મરચાં ઊભી ચીરી કાપી હતી એ નાખ્યું અને કાકડી નાખી, કાકડીનું છોડું ઉપરથી ચોલી નાખ્યું, આખું નહીં, થોડું હલકું અને ત્યાર પછી એને બરાબર ફાસ્ટ ગેસ પર જ શેકી છે, મીઠું નહીં નાખવાનું, આ ટિપ્સ છે। હવે ઊભી ચીરી કરેલું કેપ્સિકમ સાંતળી નાખ્યું અને એને નોનસ્ટોપ હલાવતા જ રહેવાનું છે, એટલે જે તેલ છે ને એને પર ફાસ્ટ ગેસ પર એ સેલો ફ્રાય થાય। આ ટિપ્સ છે કે એને ઢાંકવાનું નથી અને એમાં મીઠું નાખવાનું નથી। આપણે ગાજરમાં મીઠું નાખ્યું અને પછી એનું પાણી નિતારી લીધું છે। હવે એ છીણેલું નિતારેલું ગાજર નાખી દો, કેપ્સિકમ અડધા પડધા સાંતળાઈ ગયા છે। હવે ગાજર મિક્સ કરો અને એને ફાસ્ટ ગેસ પર હલાવતા રહો, કારણ કે ગાજર બી એનું પાણી છોડે। એટલે હવે યાદ રહે કે આ ગાજરમાં આપણે મીઠું નાખ્યું હતું એટલે એ ઢીલું થઈ જાય તો બધું શાક બની જાય। આપણે ક્રિસ્પી બનાવવાનું છે। આપણે ઘરે મેં બનાવ્યું તો બધાને બહુ ભાવ્યું, કેમ તો કે આ કચુંબરની જગ્યાએ આપણે સમારેલું કચુંબર લઈને એમાં સાઈડ પર આ સંભારો નખાય। હવે તમે એને ચાખો તો મીઠું ચાખવાનું, એને કાચું થઈ ગયું કે પાકું થઈ ગયું એ તો ચાખવાનું જ નથી। એટલે મીઠું સહેજ ચખાઈ જાય એટલે સહેજ જ ઉપરથી મીઠું નાખવાનું, તે લાસ્ટમાં। અને મીઠું ક્યારે નાખવાનું કે ગેસ બંધ કરી દેવાનો, ગેસ બંધ કરીને મીઠું નાખવાનું અને ટામેટું નાખવાનું અને ફટાફટ હલાવી અને નીચે ઉતારી લેવાનું। અને આ દરમિયાન એને ઢાંકવાનું નહીં, નીચે ઉતાર્યા પછી બી એને ઢાંકવાનું નહીં। આ ટિપ્સ છે કે એને નીચે ઉતાર્યા પછી બી નથી ઢાંકવાનું, ઉપર બી નથી ઢાંકવાનું અને ગેસ એકદમ ફૂલ ગેસ રાખવાનો, ફૂલથી થોડો ઓછો, મીડિયમથી વધારે, કેમ તો કે ધીમા ગેસ પર એ શાક બની જશે, એનું પાણી છોડે। આપણે ફાસ્ટ ગેસ પર જે તેલ મૂક્યો છે વઘારમાં એ તેલમાં સાંતળવાનું છે અને આપણે એને પકાવવાનું નથી, એ કાચું પાકું કરવાનું છે। આમાં તમે કોબીજ બી ઉમેરી શકો, પણ કોબીજ પાકતા વાર લાગે શેકાતા, એટલે એને ગાજર નાખતા પહેલાં એ સબ્જી બધી નાખી દેવાની। તો એને દાડમ સાથે અને ધાણા સાથે પીરસો ઉપરથી, તો તૈયાર છે ગાજરનો સંભારો
એકવાર બનાવી જોજો, બહુ જ ફાઇન લાગે. થેન્ક યુ ફોર વોચિંગ.